વાવ તાલુકાના તળાવ ખાતે શીતળા સાતમનો મેળો ભરાયો। વાવ તાલુકાના સરહદી ગામ તળાવ અને ચોથા નેસડા સીમ વિસ્તારમાં મિની અંબાજી જેવું શીતળા માતાનું મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષે મેળો ભરાય છે। શ્રાવણ વદ સાતમનો મહામેળો ભરવામાં આવે છે। આજુબાજુના ગામડાઓમાંથી હજારો માઈ ભક્તો શીતળા માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। તળાવ ગામના જામાભાઈ રાઠોડ અને પૂર્વ સરપંચ પ્રવીણભાઈના સહિયારા પ્રયાસથી ટ્રસ્ટ મારફત માઈ ભક્તોને દર્શન માટે સુલભતા જોવા મળી રહી છે। ભક્તોને ચા પાણી સહિત માતાજીના દર્શનની વ્યવસ્થામાં આયોજકોનો મોટો સેવા ફાળો જોવા મળી રહ્યો છે। દર વર્ષે શીતળા સાતમનો મિની અંબાજી જેવો મહામેળામાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। हमारे आजूबाजूना 20-25 गामों श्रद्धानु केन्द्र है। माताजी की कृपा है। જ્યારે પણ કોઈ પણ આજુબાજુના ગામડા ઉપર કુદરતી આફત આવે છે ત્યારે અમારું રક્ષણ કરે છે। અમે ગામના આજુબાજુના 20 ગામના લોકો આવીને માતાને ધૂપ દીવો કરીને આજીજી કરાવતા, એના કારણે અમારા આજુબાજુના શીતળા માતાની બાજુના 25 ગામોમાં સુખ શાંતિ હંમેશા રહી છે। મોટો શીતળા માતાની જગ્યાનો મોટો ચારિયાણ આવેલો છે, એમાં હજારો પશુઓ નિભાવ કરે છે, હળી મળીને સૌ રહે છે। એક પણ પ્રકારનું કોઈ દબાણ નથી અને આ શીતળા માતાના ચારિયાણની અંદર એક પણ વૃક્ષને કોઈ કાપણી કરતું નથી, એક પણ ડાળું કે દાંતણ પણ લોકો જે લઈ શકતા નથી। એ માતાની શક્તિનું પ્રતીક છે અને લોકો ખૂબ શ્રદ્ધાથી આવે છે અને જે શ્રદ્ધાથી માતા આવે છે, માતા એની મનોકામના પૂર્ણ કરે છે। શીતળા માતાની સીધે હંમેશા માતાની કૃપા રહી છે અને રહેશે। જય શીતળા।